આજનો આધુનિક યુગ એટલે એઆઈનો યુગ. જેથી લઈ 5G સુધી ગતિ કરી ચૂકેલા આજના મોબાઈલ ફોન અને ટેકનોલોજીના યુગમાં પણ પુસ્તક પ્રેમીઓએ પુસ્તકોના લગાવને કારણે લાઇબ્રેરીઓએ હિન્દુસ્તાન યથાવત ટકાવી પુસ્તક વાંચવાના પ્રત્યે પણ એટલો જ રસ દાખવ્યો છે. આજની લાઇબ્રેરીએ પોતાનું સ્થાન યથાવત જાળવી રાખ્યું છે. આ ડિજિટલ યુગમાં ઓછા સમયમાં વધારે કામ લઈ શકાય તે માટે વિવિધ નવી ડિજિટલ એપો કામ કરી રહી છે. આજનો માનવી ઓછા સમયમાં વધારે કામ લઈ શકે તે માટે નવી એપો કામ કરી રહી છે. મને એક વિચાર આવ્યો અને એ વિચાર પ્રોજેક્ટ સોલ્વ તમારી સમક્ષ રજૂ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટોમેટિક લાઇબ્રેરી. આમાં લાઇટ, આર્ડિનો, મોબાઈલ, પાવર સપ્લાય અને ફાયર. આ લાઇબ્રેરી ઓટોમેટિક લાઇબ્રેરી એટલે મોબાઈલ દ્વારા સંચાલિત લાઇબ્રેરી છે. આ મોબાઈલમાં કઈ બુક કઈ જગ્યાએ છે તે આપણે જાણી શકીએ છીએ. એક કંટ્રોલર લઈ તેની સાથે બ્લૂટૂથ કનેક્ટ કરી તેમાં બધી બુકોનો ડેટા નાખી દેવું અને પછી તે બુક કે બોક્સનું નામ એપમાં દાખલ કરો. એ પ્રમાણે આપણને જે બુક જોઈતી હોય ત્યારે એના પર દબાવો એટલે લાઈટ